Good morning, everyone. Am I audible? આજે આપણે ફોર્સ બેલેન્સ ટ્રાન્સમીટર કરવાનું છે, ન્યુમેટિક ટ્રાન્સમીટર, બરાબર છે, એન્ડ મોશન બેલેન્સ ન્યુમેટિક ટ્રાન્સમીટર. આ બે ટોપિક આજે આપણે કરવાના છે. તારીખ અવાજ આવે છે? ઓકે. I hope my screen is visible now. ઓકે, સો યાદ છે લાસ્ટ લેક્ચરમાં ટોપિક કરેલો ફર્સ્ટ ડાયગ્રામ ટ્રાન્સમીટર વિથ ડાયરેક્ટ નોઝલ સર્કિટ. યાદ છે બાળકો કે ભૂલી ગયા? કૌશલને તો થોડું થોડું જ યાદ હોય. ઓકે, સો આપણે ગયા વખતે સ્ટાર્ટ કરેલું ન્યુમેટિક ફોર્સ બેલેન્સ ટ્રાન્સમીટર, જેમાં આપણે ફર્સ્ટ આ ડાયાગ્રામ જોયું હતું, સર્કિટ જોઈ હતી, જેમાં સિમ્પલ પ્રોસેસ હતી કે જ્યારે પ્રોસેસ પ્રેશર વધે છે તો એનું પ્રેશર જે છે આ ડાયફ્રામ પર આવે છે. અહીંયાથી એર સપ્લાય છે, જે this is your nozzle and this is the transmitted pressure. Just a minute. Supply pressure, nozzle and transmitted pressure. હવે શું થાય છે, જ્યારે પ્રોસેસ પ્રેશર વધે છે ત્યારે નોઝલમાં બેક પ્રેશર વધે છે, એન્ડ આ જે નોઝલ સીટ જે છે, જ્યારે પ્રોસેસ પ્રેશર મેક્સિમમ થઈ જશે ત્યારે નોઝલની જે સીટ છે એ નોઝલને કમ્પ્લીટલી શટડાઉન કરી દેશે, એન્ડ ત્યારે ચેમ્બરમાં જેટલું પ્રેશર હશે એ મેક્સિમમ તમારું પ્રેશર ટ્રાન્સમિટ થશે, રાઈટ. પણ આનો એક ડીમેરિટ ઓર ડિસએડવાન્ટેજ છે. એ શું છે કે આ તમારી સિસ્ટમ જે છે ઇટ ઇઝ વેરી સ્લો ટુ રિસ્પોન્ડ. આ સિસ્ટમ જે છે ઇટ ઇઝ વેરી સ્લો ટુ રિસ્પોન્ડ. વાય? બિકોઝ જેટલી પણ એર જે છે આ રિસ્ટ્રિક્શનમાંથી પાસ થાય છે, એટલે આ સિસ્ટમની જે પ્રોસેસ પ્રેશરમાં ચેન્જીસ આવતાની સામે જેનો રિસ્પોન્સ આવવો જોઈએ એ એટ અ ટાઈમ એટલો આવતો નથી. ઇટ ઇઝ વેરી સ્લો. ઓકે, તો આ જે પ્રોબ્લેમ છે એને ઓવરકમ કરવા માટે આપણી પાસે આ છે ટ્રાન્સમીટર વિથ વોલ્યુમ બૂસ્ટર એન્ડ કોન્સ્ટન્ટ ડિફરન્શિયલ નોઝલ. ઓકે, હવે આમાં સમજીએ. સી, ધીસ હોલ પાર્ટ ઇઝ એઝ ઇટ ઇઝ. આટલો પાર્ટ જે છે એ એઝ ઇટ ઇઝ છે. હવે અહીંયા સમજીએ. નોઝલ બેક પ્રેશર જે છે ને ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ધીસ વોલ્યુમ બૂસ્ટર ચેમ્બર. આની અંદર શું છે, અહીંયા તમારો સપ્લાય પ્રેશર, અહીંયા એક પાયલટ વાલ લગાવવામાં આવેલો છે, એન્ડ અહીંયા ડાયફ્રામ એસેમ્બલી છે. શું છે? ડાયફ્રામ એસેમ્બલી, જે ઇન્ટિગ્રલી મૂવ કરે છે, એક સાથે બંને મૂવ કરે છે. ઓકે, ઓલ્સો અહીંયા વચ્ચે શું આપેલું છે? એટમોસ્ફિયર બ્લીડ, મતલબ અહીંયાથી એટમોસ્ફિયરમાં એર જે છે એક્ઝોસ્ટ થઈ શકે છે. ઓકે, ધીસ પાર્ટ અહીંયાથી એર એટમોસ્ફેરિક બ્લીડ છે, એક્ઝોસ્ટ છે, રાઈટ. ડાયગ્રામ સમજાણું? ઓકે, હવે જ્યારે પ્રોસેસ પ્રેશર નથી, મતલબ નોઝલ સીટ જે છે એ નોઝલથી દૂર છે, ત્યારે આનું આ જે સ્પ્રિંગ છે, ડિફરન્શિયલ લોડિંગ સ્પ્રિંગ, એનું એડજસ્ટમેન્ટ એ રીતના કરવામાં આવેલું હોય કે જે એક્ઝોસ્ટ છે એમાંથી કન્ટિન્યુઅસલી
મતલબ આ જે નોઝલ, સી ધીસ ઇઝ ધ નોઝલ રાઈટ, ધીસ ઇઝ અ નોઝલ બેક પ્રેશર. તો અહીંયા પ્રેશર એ રીતના મેન્ટેન કરવામાં આવે કે ઇન ધ નોર્મલ કન્ડિશન્સ 3 psig પ્રેશર જે છે એ મેન્ટેન થાય છે. ઓકે, આ સ્પ્રિંગ જે છે એનું એડજસ્ટમેન્ટ એ રીતના કરવામાં આવેલું છે કે આ જે નોઝલ પ્રેશર જે છે એ નોર્મલ કન્ડિશન્સમાં 3 psig હોય છે. ઓકે, યસ ઓર નો કંઈક ટાઈપ કરો. ઓકે, મતલબ એ શું છે, બેલેન્સ કન્ડિશન, ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, સ્પ્રિંગનું એડજસ્ટમેન્ટ એ રીતના કરવામાં આવે છે. બરાબર છે કે નોર્મલ કન્ડિશનમાં જ્યારે કોઈ પ્રોસેસ પ્રેશર આવતું નથી ત્યારે 3 psig વિલ બી યોર આઉટપુટ પ્રેશર, રાઈટ? શું કહો છો કૌશલ? કૌશલ, મેં તમને પહેલા જ કીધું કે આ બંને ફિગર અલગ અલગ છે. આમાં તમને ક્યાંથી આ બંને કનેક્ટેડ દેખાય છે કૌશલ એન્ડ ધારિત? ચોખ્ખું કીધું કે આ ફર્સ્ટ ફિગર છે ટ્રાન્સમીટર વિથ ડાયરેક્ટ નોઝલ સર્કિટ અને આ સેકન્ડ ફિગર છે, તો બી આવા ક્વેશ્ચન. હા તો પણ મેં તમને એમાં ક્યાં ના પાડી, યસ બંનેનો જે અપર પાર્ટ છે સેમ જ છે, પણ આની જે ડિસએડવાન્ટેજ છે એને ઓવરકમ કરવા માટે આપણે આ એક્સ્ટ્રા સર્કિટ આમાં જ મૂકેલી છે. સમજાય છે? ઠીક છે, ચલો તો નોર્મલ બેલેન્સ કન્ડિશનમાં પ્રેશર કેટલું મેન્ટેન થાય છે? 3 psi, રાઈટ? હવે જ્યારે પ્રોસેસ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે, જ્યારે પ્રોસેસ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે એટલે શું કરશે, નોઝલની નજીક આવશે, નોઝલ સીટ જે છે નોઝલની નજીક આવશે, નોઝલમાં બેક પ્રેશર વધશે એટલે શું કરશે, આ જે ડાયફ્રામ છે એને ડાઉનવર્ડ્સ પુશ કરશે. એ શું કરશે, ડાયફ્રામ્સને ડાઉનવર્ડ પુશ કરશે એટલે શું થશે કે આ જે એટમોસ્ફિયરમાં જે એક્ઝોસ્ટ હતું ને એ શું થશે, ક્લોઝ થશે. ઓકે, એટમોસ્ફેરિક એક્ઝોસ્ટ જે છે એ બંધ થશે એન્ડ તમારું જે ટ્રાન્સમિટેડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થશે. આ વસ્તુ સમજાય છે? શું થશે, જ્યારે પ્રોસેસ પ્રેશર વધશે ત્યારે નોઝલ બેક પ્રેશર વધશે, એનાથી શું થશે કે આ જે ડાયફ્રામ એસેમ્બલી છે એ નીચે આવશે, તમારો સપ્લાય પોર્ટ અહીંયાથી ઓપન થશે એન્ડ તમને ટ્રાન્સમિટેડ પ્રેશર મળશે કોના પ્રપોર્શનલ, જેટલું નોઝલનું બેક પ્રેશર હશે એના પ્રપોર્શનલ. બરાબર? ઓકે, બટ અગેન એ જે ટ્રાન્સમિટેડ પ્રેશર જે છે ઇટ ઇઝ અગેન ફેડ ટુ ધી પ્રોસેસ. આ જે બીજો ડાયફ્રામ છે, આ જે તમારો ટ્રાન્સમિટેડ પ્રેશર જે છે એ થ્રુ ધીસ ફીડબેક એ શું થાય છે, અહીંયા જાય છે આ ડાયફ્રામમાં. એટલે શું કરશે, આ પ્રેશર આ ડાયફ્રામ અપવર્ડ્સ એક્ટ કરશે એટલે શું થશે કે આને બેલેન્સ કરવાની ટ્રાય કરશે. બેલેન્સ ક્યારે થશે, જ્યારે પ્રોસેસ પ્રેશર એન્ડ અહીંયાથી જે ફીડબેક પ્રેશર જે છે એ બંને ઇક્વલ થઈ જશે, ત્યારે તમારું આખું જે સર્કિટ જે છે એ બેલેન્સ કન્ડિશનમાં ઓર ઇક્વિલિબ્રિયમમાં આવી જશે. ઓકે, ક્લિયર?
ઓકે, પછી અગેન જ્યારે અગેન પ્રોસેસ પ્રેશર ડ્રોપ થાય છે ત્યારે અગેન આ નોઝલ જે છે એ એનું જે સીટ જે છે એ અગેન ઉપર જશે, એ અગેન આ ડાયફ્રામ જે છે એને અગેન ઉપર મૂવ કરશે, સપ્લાય પોર્ટ અહીંયાથી બંધ થઈ જશે એન્ડ એટમોસ્ફિયરમાં એક્ઝોસ્ટ બ્લીડ થશે, એર જે છે એ બ્લીડ થશે, રાઈટ? સો આ છે આનું ઓપરેશન. સો ધીસ સિસ્ટમ વિલ બી ક્વિક ટુ રિસ્પોન્ડ. પ્રોસેસ પ્રેશરમાં આવતા માઇન્યુટ ચેન્જીસને પણ એ ક્વિકલી ડિટેક્ટ કરી શકે છે. કરસ હા કૌશલ, એ વાલ એટલા માટે મૂકવામાં આવેલો છે, તમે જુઓ આ વસ્તુ કે આ જે છે તમારું જે કોનો માઇક્રોફોન ઓન છે? ધારિત. હવે જો આમાં શું થાય છે, આપણે શું કીધું કે ઓમાં શું હતું, વેરિયેબલ રિસ્ટ્રિક્શન મૂકેલું હતું, જેના લીધે આ જે રિસ્ટ્રિક્શન મૂકેલું છે, સોરી નોટ વેરિયેબલ બટ વેરિયેબલ, આપણે આની પહેલા જે જોયું ટ્રાન્સમીટર વિથ ડાયરેક્ટ નોઝલ સર્કિટ, એમાં પ્રોબ્લેમ શું થતો હતો કે રિસ્ટ્રિક્શનના થ્રુ બધી એર પાસ થતી હતી. એટલે શું થતું હતું કે એક વસ્તુ સમજો, જ્યારે તમે રિસ્ટ્રિક્શન મૂકો છો એટલે જે હું રિસ્ટ્રિક્શન વગર એર સપ્લાય કરું અને રિસ્ટ્રિક્શન સાથે સપ્લાય કરું, બંનેના પ્રેશરમાં ચેન્જ હશે, રાઈટ? એટલે એનાથી શું થતું હતું કે જ્યારે પ્રોસેસ પ્રેશર વધતું હતું ને તો એક સિસ્ટમમાં એક લેગ ક્રિએટ થતો હતો બીકોઝ ઓફ ધીસ રિસ્ટ્રિક્શન, કે તમારી જે ટ્રાન્સમીટર હતું ઇટ વોઝ નોટ ક્વિક ટુ રિસ્પોન્ડ. ઓકે, આ એક એનો ડ્રોબેક હતો. હવે આમાં તમે જુઓ તો અહીંયા આ જે વાલ્વ મૂકેલો છે, રાઈટ? તો આ જે એર સપ્લાય છે એ જ્યારે એટમોસ્ફેરિક બ્લીડ માટે હોય છે ત્યારે અહીંયા રિસ્ટ્રિક્શન છે, બટ જ્યારે પ્રોસેસ પ્રેશર વધે છે અને આ વાલ્વ નીચે આવે છે તો અહીંયાથી તમને કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં. વસ્તુ સમજાય છે? અને જ્યારે પ્રોસેસ પ્રેશર વધે છે ત્યારે જ આ વાલ્વ ઓપન થાય છે, એટલે તમને શું થાય છે, તમને આઉટપુટમાં ફૂલ એર સપ્લાય મળે છે વિધાઉટ એની ચેન્જ ઇન પ્રેશર. એટલે શું થશે, તમારી સિસ્ટમ જે છે ઇટ વિલ બી ક્વિક ટુ રિસ્પોન્ડ ટુ માઇનર ચેન્જીસ. હવે સમજાય છે કૌશલ વાલ્વની રિક્વાયરમેન્ટ? ઓકે, સો ધીસ વોઝ ન્યુમેટિક ફોર્સ બેલેન્સ ટ્રાન્સમીટર. એક જ મિનિટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. કેમ ભાઈ, કેમ આજે આટલું રાખીએ? મારે આજે આ ચેપ્ટર ફિનિશ કરવાનું છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. ના ના, આપણે 9:35 સુધી લેક્ચર છે કૌશલ. વી હેવ ઇનફ ટાઈમ, હજી 10 મિનિટ્સ છે. ચલો હવે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ, ન્યુમેટિક મોશન બેલેન્સ ટ્રાન્સમીટર. પહેલાનો ડાયગ્રામ સમજી લઈએ. અહીંયાથી પ્રોસેસ પ્રેશર
એપ્લાય કરવામાં આવે છે. આ છે આખી ડાયફ્રામ એસેમ્બલી. ધીસ ઇઝ અ યુ શેપ્ડ લિંકેજ. એક જ મિનિટ. આ જે છે તમારી યુ શેપ લિંકેજ, મતલબ આખી લિંક છે, આખી જોડાયેલી છે, બરાબર. એ કોની સાથે જોડાયેલી છે? એક સાઈડ વિથ ધીસ ડાયફ્રામ, એન્ડ એક બાજુ કોની સાથે જોડાયેલી છે? વિથ ધીસ વાયર પાયલટ. આ શું છે? તમારો વાયર પાયલટ. આ જે વચ્ચે દેખાય છે ને, ઓકે, ધીસ ઇઝ યોર વાયર પાયલટ. એન્ડ આ આખી યુ શેપ લિંકેજ જે વાયર પાયલટ સાથે જોડાયેલી છે. ધીસ ઇઝ ધ રેન્જ સ્પ્રિંગ. ઓકે, હવે આ જે છે ફોલો અપ બેલોઝ, આ બંને બેલોઝ જે છે એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, આ બંને બેલોઝ જે છે એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, અહીંયાથી એર સપ્લાય, આ એર સપ્લાય, અહીંયાથી મળે છે તમારું આઉટપુટ. આ જે છે બંને ડાયફ્રામ છે. ધીસ ઇઝ યોર, ઓકે, સોરી, આ જે છે એ ડાયફ્રામ એસેમ્બલી છે. આખી બે ડાયફ્રામ લગાવેલા છે. ઓલરાઈટ, આટલું ક્લિયર? ડાયગ્રામમાં કોઈ ડાઉટ? ઓકે, સો હવે આપણે સમજીએ આમાં શું થાય છે. શું ધારિત, શું નથી સમજાણું? કૌશલ, તમને સમજાણું? ઓકે, સો હવે આપણે આનું વર્કિંગ સમજીએ. જુઓ, જ્યારે પ્રોસેસ પ્રેશર વધે છે, ઓકે, વેન ધ પ્રોસેસ પ્રેશર ઇન્ક્રીઝ. અચ્છા, ઓકે, વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ. આ જે વાયર પાયલટ છે, આ જે વાયર પાયલટ છે, ધીસ દેખાય છે ને, આ જે તમારો વાયર પાયલટ છે એ ઇટ ઇઝ ટેપર્ડ. ટેપર્ડ એટલે, ટેપર્ડ યાદ છે? મેં તમને સમજાવ્યું હતું ટેપર્ડ એટલે શું. PI1માં મેં તમને જ્યારે ફ્લો વાળું ચેપ્ટર કરાવતી હતી ને, ત્યારે મેં તમને સમજાવ્યું હતું. કેમાં આવ્યું હતું એ? ટેપર્ડ ટ્યુબ. ઓકે, કોઈ વાંધો નહીં. એનો શેપ કેવો હશે કે ઇટ ઇઝ આમ ઉપરથી જુઓ ને તો સેજ સ્ટેપ વાળું, મતલબ સેજ કોનિકલ, કોન જેવું. ઉપરથી આમાં ડાયાગ્રામમાં બહુ ક્લિયર દેખાતું નથી, પણ તમે એને, એનો શેપ કેવો છે? ટેપર્ડ, ઉપરથી સેજ કોનિકલ, સમથિંગ લાઈક ધીસ. એક જ મિનિટ. સોરી, મારું ડાયાગ્રામ બહુ પ્રોપર નથી બનતું. સમથિંગ લાઈક ધીસ. ઓકે,
ઓકે, સો આ જે વાયર પાયલટ જે છે એ આવી રીતના હશે. હવે આ જે છે ને તમારું ધીસ રિસ્ટ્રિક્શન, ધીસ ઇટ ઇઝ એન્યુલર. ઓકે, હવે સમજજો. હવે મેઇન છે જ્યારે નોર્મલ કન્ડિશન છે, તો જે એર સપ્લાય જે છે ઇટ પાસીસ થ્રુ ધીઝ બેલોઝ, થ્રુ ધીઝ રિસ્ટ્રિક્શન. ઓકે, એનું નોર્મલ ઓપરેશન હશે. એર સપ્લાય અહીંયાથી પાસ થઈને આમાંથી થઈને થ્રુ ધીઝ બેલોઝ એ પ્રેશર અહીંયા લાગુ પડે અને નોર્મલ કન્ડિશનમાં એર આવી રીતના પાસ થાય. ઓકે, બટ જ્યારે પ્રોસેસ પ્રેશર વધે છે, હવે જ્યારે પ્રોસેસ પ્રેશર આવે છે ત્યારે શું થાય છે કે અહીંયાથી પ્રેશર આવે એટલે આ જે ડાયફ્રામ જે છે એને અપવર્ડ્સ પુશ કરશે. આ જે ડાયફ્રામ જે છે એને અપવર્ડ્સ પુશ કરશે. ઓકે, એટલે શું થાય છે, આ ડાયફ્રામને અપવર્ડ્સ પુશ કરશે એટલે આ કેવી છે, આ યુ શેપ્ડ લિંક છે. ઊંધો યુ લઈ લ્યો આવી રીતના. ઓકે, યુ શેપ્ડ લિંક છે ધીસ. તો એ શું કરશે, આને અપવર્ડ્સ પુશ કરશે એટલે આ પણ ઉપર જશે, એટલે આ આખી લિંક ઉપર જશે, એટલે આ વાયર પાયલટ જે છે એ પણ ઉપર જશે. ઓકે, આ ઉપર જશે એટલે શું થશે, અહીંયા જે છે આને ક્લોઝ કરશે, આ પોર્શનને શું કરશે, એ ક્લોઝ કરશે. અહીંયા સુધી સમજાણું? નો કૌશલ, સી મેં શું કીધું, એ યુ શેપ્ડ લિંક છે. યુ શેપ એટલે શું થશે કે આખે આખું મૂવ કરશે. ધીસ મૂવ્સ અપવર્ડ્સ એટલે આને પણ અપવર્ડ મૂવ કરશે. આ જે વાયર પાયલટ છે એને પણ ઉપર જ મૂવ કરશે. ધીસ મૂવ્સ અપવર્ડ્સ એટલે એ લિંક જે છે એવું નથી કે એક જગ્યાએથી પિવોટેડ નથી. વસ્તુ સમજાય છે? આમ પિવોટ નથી કે ભાઈ જસ્ટ અહીંયા એક બાજુ ફિક્સ્ડ એન્ડ હોય તો એ એને આમ અપડાઉન મૂવમેન્ટ આપે એવું નથી. ઇટ વોન્ટ મૂવ લાઈક ધીસ, એવું એને અપડાઉન મૂવમેન્ટ નહીં આપે. મેં શું કીધું, ઇટ ઇઝ ઇન યુ શેપ. આમ ઊંધો યુ ઇમેજિન કરો તો શું થશે કે આ અપ જશે તો આને પણ અપ લઈ આવશે. સમજાય છે આ વસ્તુ? ઓકે, એક કામ કરો, આજે આપણો ટાઈમ અપ થઈ ગયો છે તો આપણે આને નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરીએ. ઓકે ફાઇન. સો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે હવે બાકીનો પોર્શન વર્કિંગ આનું એક્ઝેક્ટલી હવે નેક્સ્ટ ક્લાસમાં સમજશું. ઓકે, તમે લોગ આઉટ કરી શકો છો. હવે મંડેના ક્લાસમાં આગળનું સમજશું આનું વર્કિંગ.